સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અજ્ઞાત કારણોસર લાગી આગ. સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અજ્ઞાત કારણોસર લાગી આગ. 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી દેખાઈ. સોમનાથ ટ્રસ્ટના કર્મચારી અને નજીકમાં વસતા લોકોએ સમય સૂચકતા વાપરી અગ્નિશામક સાધનો અને પાણીનો મારો કરી આગને જંગલમાં ફેલાતી રોકી. ફાયર બ્રિગેડ પણ ગણતરીના મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચ્યું. આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગની નજીક સૂકા વૃક્ષો, ગાયોનું શેડ, મકાન હોય. ટ્રસ્ટના કર્મચારી સમય સૂચકતાને કારણે ગંભીર આગજણ ટળી. બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ. રામ મંદિર બનાવેલું છે નવું, એની સામે રુદ્રેશ્વર મંદિરમાં રહીએ છીએ ને સવારે કંઈક આગના ફડકાને દેખાણા. અમે બધા દોડીને બહાર આવ્યા. અમે જોતા જોઈએ ને ત્યાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને 25-30 ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા. તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણું હશે, સોમનાથ મંદિર સુધી. ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પહોંચી ગયા. એ બધા ડોલ, બાલદી, જેના હાથમાં જે સાધન આવ્યું એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબુ મેળવી. ફાયર બ્રિગેડ બી 15 મિનિટની અંદર આવી ગયો અને આગ ઉપર કાબુ કર્યો. સંગઠનની શક્તિ તો એની તો વાત જ અલગ છે કે જે ભાઈ આ 2-5 માણસો હોત તો નહોતા, પણ ત્યાંથી સોમનાથમાંથી બી માણસો પહોંચી ગયા. અહીંના અમને સોમનાથ ટ્રસ્ટમાંથી કોલ મળેલ છે અને કોલ મળ્યાને બાદ તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી. સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલાં પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવતી હતી. અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુજાવી ગયેલ છે. આગળ મકાનો હતા, ગાયોનો શેડ હતો, જંગલ વિસ્તાર હતો. સંપૂર્ણ સોમનાથ ટ્રસ્ટની ટીમે અને આપણે ફાયર ફાઇટરની ટીમે સંપૂર્ણ આગ ઉપર કાબૂ મેળવેલ છે.